જેમ હા બોલો, શું કહો છો? શું બનાવ્યું છે જમવામાં? જમવામાં આજે બનાવ્યું છે, જો ડુંગળી બટેકાનું શાક કર્યું છે, થોડી એવી લસણની ચટણી બનાવી છે, મસ્ત તીખી તીખી, અને મગ દાળની ખીચડી કરી છે, અને પરોઠા કર્યા છે. બરાબર, ઓહો, મસ્ત ગામડાનું દેશી જમવાનું છે. તો હમણાં તમે હાથ પગ ધોઈ કાઢો, પછી આપણે જમી લઈએ. જો અમારી ચટણી જો કેટલી મસ્ત બની છે એકદમ. ચલો ફ્રેન્ડ્સ, તમારે બી જમવું હોય તો આવી જાઓ. અમારે આજે સાંજનું મેનુ આ છે. ચલો મળીએ નવા બ્લોગમાં. હર હર મહાદેવ. જેમ હા બોલો, શું કહો છો? શું બનાવ્યું છે જમવામાં? જમવામાં આજે બનાવ્યું છે, જો ડુંગળી બટેકાનું શાક કર્યું છે, થોડી એવી લસણની ચટણી બનાવી છે, મસ્ત તીખી તીખી, અને મગ દાળની ખીચડી કરી છે, અને પરોઠા કર્યા છે. બરાબર, ઓહો, મસ્ત ગામડાનું દેશી જમવાનું છે. તો હમણાં તમે હાથ પગ ધોઈ કાઢો, પછી આપણે જમી લઈએ. જો અમારી ચટણી જો કેટલી મસ્ત બની છે એકદમ. ચલો ફ્રેન્ડ્સ, તમારે બી જમવું હોય તો આવી જાઓ. અમારે આજે સાંજનું મેનુ આ છે. ચલો મળીએ નવા બ્લોગમાં. હર હર મહાદેવ.